રાજ્યના કેટલાક વિસ્તારોમાં આજે મધ્યમ વરસાદની આગાહી. બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી અને મહીસાગરમાં પડી શકે છે વરસાદ. તો પંચમહાલ, ખેડા, દાહોદ, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, ગાંધીનગર અને અમદાવાદમાં પણ વરસાદની સંભાવના. સુરત, તાપી, નવસારીમાં હળવા વરસાદની આગાહી. અમદાવાદમાં ફૂંકાયો તેજ પવન. બાપુનગર, ઠક્કરબાપાનગર સહિતના અનેક વિસ્તારોમાં ભારે પવન ફૂંકાતા ધૂળની ડમરીઓ ઉડી. ગાંધીનગરમાં પણ મિની વાવાઝોડા જેવી સ્થિતિ સર્જાઈ. મોડી રાત્રે વડોદરા શહેરના વાતાવરણમાં આવેલા પલટા બાદ વીજળીના કડાકા સાથે ખાબક્યો વરસાદ. શહેરના તમામ વિસ્તારોમાં ઓછા વત્તા અંશે વરસાદ નોંધાયો. ભારે પવનને કારણે લાલબાગ પાસે વૃક્ષ ધરાશાયી થયું તો કેટલાક વિસ્તારોમાં વીજળી ડૂલ થતા અંધારપટ છવાયો. ભારે ઉકળાટ બાદ વડોદરાના સાવલીમાં વરસ્યો ઝમાઝમ વરસાદ. વીજળીના કડાકા અને ભારે પવન સાથે વરસાદનું થયું આગમન. સાવલીના નસુંદરા, કુનપાડ, ટુંડાવ, પાલડી, લામડાપુરા, અંજેસર, નમીસરા સહિતના ગામોમાં છવાયું વરસાદી વાતાવરણ. ધોધમાર વરસાદ વરસ્યો આણંદમાં. વડોદરા અને આણંદ વચ્ચે ગાજવીજ સાથે વરસાદ તૂટી પડ્યો. વાસદ, મોગરી, વઘાસી સહિતના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ છવાયો. ભારે વરસાદ વાહન ચાલકો માટે વિલન સાબિત થયો. મહેસાણાના ધરોઈ ડેમ વિસ્તારમાં આવેલા વાવાઝોડાએ સર્જી તબાહી. ટેન્ટ સિટીમાં બનાવેલા ટેન્ટ ઉડી ગયા. મિની વાવાઝોડાને કારણે પર્યટકોમાં મચી નાસભાગ. લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા. ધૂળની ડમરી સાથે ભારે પવન ફૂંકાયો મહેસાણાના વિસનગરમાં. શહેર ઉપરાંત આસપાસના વિસ્તારમાં જોવા મળી મિની વાવાઝોડાની અસર. ધૂળની ડમરીને કારણે વાહન ચાલકોની મુશ્કેલીમાં થયો વધારો. વરસાદ સાથે મિની વાવાઝોડાની જેમ પવન ફૂંકાયો હિંમતનગર શહેરમાં. મહેતાપુરા વિસ્તારમાં વૃક્ષો ધરાશાયી થયા તો મોતીપુરા વિસ્તારમાં ટ્રાફિક જામ થતા અનેક વાહન ચાલકો ફસાયા. અમદાવાદ, ઉદેપુર નેશનલ હાઈવે વારંવાર ટ્રાફિક જામ થતા લોકોમાં રોષ. અમદાવાદના અસારવાથી જયપુર જતી ટ્રેન હિંમતનગર નજીક અટવાઈ પડી. વાવાઝોડા દરમિયાન ઝાડ પડતા વીજ લાઇનના તણખા જડતા ટ્રેનને અટકાવી દેવાઈ. સુમસામ જગ્યામાં 4 કલાક સુધી ટ્રેન પડી રહેતા મુસાફરોના જીવ તાળવે ચોંટ્યા. વીજ લાઇનનું સમારકામ બાદ ટ્રેન રવાના થઈ. ગાજવીજ સાથે વરસાદ વરસ્યો અરવલ્લીના ભિલોડામાં. ભારે ફૂંકાયેલા પવનના કારણે અનેક મકાનના પતરા ઉડ્યા. ગ્રામ્ય વિસ્તારોમાં પણ અનેક જગ્યાએ ભારે પવન સાથે વરસાદ. અનેક જગ્યાઓ પર વૃક્ષો ધરાશાયી, જોકે કોઈ જાનહાનિના સમાચાર નહીં. અરવલ્લી જિલ્લાના ભિલોડામાં વરસાદની સાથે ત્રાટક્યું મિની વાવાઝોડું. ગોવિંદનગરમાં મકાનના પતરા ઉડ્યા. તેના કારણે ઘરવકરી પલળી ગઈ. એક મંડપ પણ ધરાશાયી થયો. વિનાશકારી વાવાઝોડાથી જનજીવન થયું અસ્તવ્યસ્ત. સાબરકાંઠા જિલ્લાના વાતાવરણમાં આવ્યો પલટો. હિંમતનગર, ઈડર, વડાલી અને વિજયનગર વિસ્તારમાં તેજ પવન સાથે વરસ્યો વરસાદ. તેજ પવનના કારણે અનેક વિસ્તારમાં વીજળી થઈ ગુલ. બનાસકાંઠાના અંબાજીમાં વાતાવરણમાં આવ્યો પલટો. બપોર બાદ મુશળધાર વરસાદ શરૂ. અનેક જગ્યાએ ભરાયા વરસાદી પાણી. જો કે લોકોને ગરમીથી મળી આંશિક રાહત. બનાસકાંઠાના સરહદીય વિસ્તારોમાં છવાયો મેઘાવી માહોલ. ધાનેરા પંથકમાં ભારે પવન સાથે વરસેલા વરસાદથી જનજીવન થયું પ્રભાવિત. બાપલા, વાંચોલ, કુંડલી સહિતના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદે હાજરી પુરાવી. છૂટો છવાયો વરસાદ વરસ્યો મહીસાગર જિલ્લામાં. લુણાવાડા અને વીરપુર શહેરમાં ખાબક્યો વરસાદ. તેજ પવન અને ગાજવીજ સાથે ગ્રામ્ય વિસ્તારમાં પણ મેઘરાજાએ હાજરી પુરાવી. વરસાદી માહોલ વચ્ચે અમુક સ્થળોએ વીજળી ડૂલ થતા લોકોને હાલાકી વધી. બોટાદ શહેર સહિત આસપાસના વિસ્તારમાં વરસ્યો હળવો વરસાદ. હવામાન વિભાગની આગાહી વચ્ચે મિની વાવાઝોડું ફૂંકાયું. વાતાવરણમાં આવેલા પલટાને કારણે મોટાભાગના વિસ્તારોમાં વીજળી ડૂલ થઈ. જો કે વરસાદથી ઉકળાટથી લોકોને રાહત મળી. કેન્દ્ર શાસિત દમણના દરિયાઈ બીચ પર રજાના દિવસે પ્રવાસીઓ ઉમટ્યા. દમણનો દરિયો બન્યો તોફાની. ઉછળી રહેલા વિશાળ મોજાઓ વચ્ચે પ્રવાસીઓની જોખમી સેલ્ફી. દરિયાના તોફાની સ્વરૂપને જોવા મોટી સંખ્યામાં ઉમટ્યા પર્યટકો. મુંબઈમાં ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં જળભરાવ. મુશળધાર વરસાદને કારણે રસ્તાઓ ફેરવાયા બેટમાં. જે ફ્લાયઓવર પાસે પાણી ભરાતા લોકોને હાલાકી. ભારે વરસાદને કારણે પુણેના હાલ થયા બેહાલ. શહેરના અનેક વિસ્તારોમાં રસ્તાઓ પર ભરાયા પાણી. અનેક વાહન ચાલકો અટવાતા લોકો મુકાયા મુશ્કેલીમાં.
મહારાષ્ટ્રના રત્નાગીરીમાં ભારે વરસાદને કારણે નદીઓમાં પૂર જેવી સ્થિતિ. નદી કાંઠે ફસાયેલા 4 લોકોને કરાયા રેસ્ક્યુ. પ્રશાસને દોરડાની મદદથી તમામ લોકોના જીવ બચાવ્યા. પુણેના દૌડ તાલુકામાં છેલ્લા 4 દિવસથી ખાબકી રહેલા વરસાદથી સ્થિતિ બની વિકટ. પુણે સોલાપુર હાઈવે પર પાણીના ધસમસતા પ્રવાહમાં તણાઈ કાર. અંદર સવાર તમામ લોકોનો થયો બચાવ. મહારાષ્ટ્રના પશ્ચિમી ઘાટમાં ભારે વરસાદથી કૃષ્ણા નદીમાં પાણીની ભારે આવક. કર્ણાટકના બેલગાવીમાં પણ કૃષ્ણા નદીમાં પૂર જેવી સ્થિતિ. નદી પર બનેલો પુલ પણ ડૂબવાની તૈયારીમાં. મહારાષ્ટ્રના અનેક વિસ્તારોમાં મુશળધાર વરસાદ. વાશીમાં ભારે વરસાદથી જનજીવન પ્રભાવિત. શહેરના નીચાણવાળા વિસ્તારોમાં ભરાયા પાણી. નાસિકમાં આંધી સાથે ખાબક્યો મુશળધાર વરસાદ. બસ સ્ટેન્ડનો કેટલોક ભાગ થયો ધરાશાયી. અનેક બસોને પહોંચ્યું નુકસાન. સદનસીબે કોઈ જાનહાનિ નહીં. મહારાષ્ટ્રના બારામતીમાં વરસાદને કારણે 2 ઇમારતને કરાવાઈ ખાલી. ભારે વરસાદને કારણે ઇમારતોમાં પડી તિરાડ. સતર્કતાના ભાગરૂપે બિલ્ડિંગને કરાવાઈ ખાલી. મહારાષ્ટ્રના કોંકણ અને પશ્ચિમી જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી. રાયગઢ, રત્નાગીરી, સિંધુદુર્ગ અને પુણેમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ. મુંબઈ, થાણે અને પાલઘરમાં યલો એલર્ટ. હિમાચલ પ્રદેશના ઉનામાં ભારે વરસાદથી સ્થિતિ બની વિકટ. પાર્કિંગમાં પાર્ક કરેલી ગાડીઓ પાણીમાં ડૂબી. ભારે વરસાદને કારણે પાર્કિંગ પાણીમાં ગરકાવ. ઉત્તરાખંડના લાલકુવામાં નદીઓનું રૌદ્ર સ્વરૂપ. ખનનના કામમાં લાગેલા અનેક વાહનો નદીની વચ્ચે ફસાયા. પર્વતીય વિસ્તારોમાં વરસાદને કારણે કાઠગોદામ બેરેજથી છોડવું પડ્યું 1600 ક્યુસેક પાણી. નૈનીતાલમાં ભારે વરસાદથી પરેશાની. ગૌલા નદીમાં પાણીનો તેજ પ્રવાહ. અનેક વાહનો પાણીના પ્રવાહમાં ફસાયા. સવારના સમયે કાઠગોદામ બેરેજમાંથી 1600 ક્યુસેક પાણી છોડાયું. પાણીનો પ્રવાહ વધ્યો હોવાનું અનુમાન. દિલ્હી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ભારે વરસાદની અસર. ટર્મિનલ 1ના પાર્કિંગ પાસે ધરાશાયી થયો ફેબ્રિકનો શેડ. ભારે માત્રામાં વરસાદ પડતા શેડ ધ્વસ્ત થયો. સદનસીબે મોટી દુર્ઘટના ટળી. કોઇમ્બતુરમાં ભારે વરસાદના કારણે 2 લોકોના મૃત્યુ. કોઇમ્બતુરની વેલિયનગિરી પર્વતમાળા ચડતી વખતે ભારે વરસાદના કારણે 2 લોકોને નડ્યો અકસ્માત. વન વિભાગે બંનેના મૃતદેહ પરિવારને સોંપ્યા. ભારે વરસાદની સ્થિતિને જોતા પર્વત ઉપર ચડવાનું હંગામી ધોરણે કરાયું બંધ. ઓપરેશન સિંદૂરની સફળતા બાદ પ્રથમ વખત પ્રધાનમંત્રી મોદી આજથી 2 દિવસ ગુજરાતના પ્રવાસે. વડોદરા, અમદાવાદ અને ભુજમાં કરશે મેગા રોડ શો. દાહોદમાં 24,000 કરોડના વિકાસ કાર્યોનું કરશે ખાતમુહૂર્ત અને લોકાર્પણ. ગુજરાત શહેરી વિકાસનો 20 વર્ષ પૂર્ણ થવાના 27મી મેના કાર્યક્રમમાં રહેશે ઉપસ્થિત. વડોદરામાં આજે પ્રધાનમંત્રી મોદીના રોડ શોને લઈને જબરજસ્ત તૈયારી. સવારે 9:30 પીએમ મોદીનું એરપોર્ટ પર થશે આગમન. દેશભક્તિની થીમ પર 15 સ્ટેજ તૈયાર. ઓપરેશન સિંદૂરમાં મહત્વની ભૂમિકા ભજવનાર કર્નલ સોફિયા કુરેશીનો પરિવાર પણ રોડ શોમાં રહેશે ઉપસ્થિત. પીએમ મોદી દાહોદમાં સવારે 11:15 લોકોમોટિવ એન્જિનનું કરશે લોકાર્પણ. 21,000 કરોડના ખર્ચે તૈયાર લોકો મેન્યુફેક્ચરિંગ શોપ રોલિંગ સ્ટોક વર્કશોપનું કરશે લોકાર્પણ. તો ખરોડમાં જનસભા સ્થળે પહોંચતા સમયે લોકોનું ઝીલશે અભિવાદન. કચ્છના ભુજમાં પણ પ્રધાનમંત્રી મોદીનું થશે શાનદાર સ્વાગત. હિલ ગાર્ડનથી મિર્ઝાપર હાઈવે પાસેના સભા સ્થળ સુધી કરશે રોડ શો. સાંજે 4 વાગે સંબોધશે જનસભા. તો માતાના મઢના 32 કરોડ 71 લાખના વિકાસ કાર્યોનું પીએમ મોદી કરશે ઈ લોકાર્પણ. સાંજે 6 વાગ્યાથી અમદાવાદમાં પ્રધાનમંત્રી મોદીનો મેગા શો. એરપોર્ટથી ઇન્દિરા બ્રિજ સુધીના રોડ શોમાં જોવા મળશે ઓપરેશન સિંદૂરની ઝલક. બ્રહ્મોસ રાફેલની પણ જોવા મળશે ઝાંખી. રોડ શોના રૂટને તિરંગા રંગની કાપડની પટ્ટીથી કરાવ તૈયાર. 50,000 લોકો રોડ શોમાં સામેલ થવાનો અંદાજ. અમદાવાદમાં પીએમ મોદીના રોડ શોને લઈ રૂટ પર 1,000થી વધુ પોલીસ કર્મચારી અધિકારીઓ તૈનાત. સુરક્ષાના ભાગરૂપે એરપોર્ટ જવાના તમામ રૂટ બપોરે 1 વાગ્યાથી કરાશે બંધ. એરપોર્ટ જવા ફ્લાઇટની ટિકિટ હશે તો જ મુસાફરોને અપાશે પ્રવેશ. સાંજની ફ્લાઇટ હોય તો 2 કલાક વહેલા નીકળવા સૂચના.
સાબરમતીથી વેરાવળ વચ્ચે વંદે ભારત ટ્રેનને પ્રધાનમંત્રી મોદી દાહોદથી આપશે લીલી ઝંડી. હવેથી માત્ર 7 કલાકમાં ભક્તો પહોંચી શકશે સોમનાથ. ગુરુવાર સિવાય સપ્તાહમાં 6 દિવસ દોડશે ટ્રેન. સાબરમતીમાં સવારે 5:25 ઉપડશે, જ્યારે વેરાવળથી બપોરે 2:40 ઉપડશે. ગોધરા અને દાહોદ જિલ્લાના મુસાફરોની માટે મહત્વના સમાચાર. દાહોદ વલસાડ ઇન્ટરસિટી એક્સપ્રેસ ટ્રેન ફરી થશે શરૂ. દાહોદમાં યોજાનાર કાર્યક્રમમાં પીએમ મોદી કરાવશે શુભારંભ. કોરોના કાળમાં વલસાડ દાહોદ ઇન્ટરસિટી એક્સપ્રેસ ટ્રેન હતી બંધ. બીએપીએસ સ્વામિનારાયણ મંદિર પાસે અકસ્માત સર્જાયો મોડાસામાં. કાર ચાલક ફૂલ સ્પીડમાં બાઇક ચાલકને ટક્કર મારી ફરાર. કાર ચાલક નશામાં હોવાનો આરોપ. ઇજાગ્રસ્ત સારવાર હેઠળ. બનાસકાંઠાના દાંતીવાડામાં વીજ કરંટ લાગતા યુવકના મોતનો કેસ. યુવકની હત્યા થઈ હોવાનો પરિવારજનોનો આરોપ. મૃતદેહને ખસેડાયો દાંતીવાડાની હોસ્પિટલમાં. પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી. વીરપુરથી બાલાસિનોર જતી કારમાં લાગી આગ. કાર સંપૂર્ણ બળીને રાખ થઈ. કારમાં સવાર લોકોનો બચાવ. વીરપુરથી બાલાસિનોર જતા કેડિયા ગામ પાસે બની દુર્ઘટના. સુરેન્દ્રનગરમાં પિકઅપ વેનમાં ભરેલા સૂકા ઘાસમાં લાગી આગ. ફાયર વિભાગની ટીમે આગ પર મેળવ્યો કાબુ. વઢવાણના દેદાદરા ગામમાં બની ઘટના. જેસીબીની મદદથી ઝડપથી પિકઅપ વેન ખાલી કરી દેવાતા જાનહાની અટકી. 500ના દરની 361 નંગ નકલી ચલણી નોટ સાથે એક ઈસમ ઝડપાયો. મોરવા હડફના તાજપુરી વંદેલી રોડ પરથી એલસીબીની ટીમે બાતમીના આધારે વોચ ગોઠવી ઈસમને ઝડપી પાડ્યો. નોટ બજારમાં વટાવી હોવાની પ્રાથમિક તપાસમાં જાણકારી મળી. પોલીસે હાથ ધરી વધુ તપાસ. કચ્છના અબડાસાના બીટી યારી ગામે ગેરકાયદે ખનનની સામે કાર્યવાહી કરવામાં આવી. એક હિટાચી, એક્સવેટર, મશીન અને ડમ્પરને જપ્ત કરવામાં આવ્યા છે. ખાણ ખનિજ વિભાગની કાર્યવાહીથી ખનિજ માફિયાઓમાં ફફડાટ. પંચમહાલના જાંબુઘોડામાં મનરેગા કૌભાંડને લઈને પૂર્વ કાયદા મંત્રી ઉદયસિંહ બારિયાએ ભાજપ સરકાર પર કર્યા પ્રહાર. છેલ્લા 5 વર્ષમાં કરોડો રૂપિયાનું કૌભાંડ થયું. કોંગ્રેસે જે પ્રેસ કોન્ફરન્સ યોજી મનરેગાના જે આંકડા રજૂ કર્યા છે તે તદ્દન સાચા છે તેવી કરી વાત. ચંડોળા તળાવ આસપાસ દબાણ હટાવ્યા બાદ સરકાર તળાવને ઊંડું કરવાની કરી રહી છે કામગીરી. ગૃહ રાજ્યમંત્રીએ સોશિયલ મીડિયા એક્સ ઉપર પોસ્ટ કરી ચંડોળા તળાવને ઊંડું કરવાનું કામ પૂરજોશમાં ચાલતું હોવાનો વિડીયો ટ્વીટ કર્યો. વાપીના ડુંગરી ફળિયા વિસ્તારમાં ગેરકાયદે ભંગારના ગોડાઉન તોડાયા. રહેણાંક ઝોનમાં હતા ગોડાઉન. છેલ્લા કેટલાક મહિનાઓમાં ડુંગરી ફળિયા અને કરવડ વિસ્તારમાં આગની અનેક ઘટનાઓ બની. ગોડાઉન માલિકોએ જીપીસીબી પાસેથી નહોતી લીધી એનઓસી. રાજકોટના સરદારમાં થયેલી હત્યાનો ઉકેલાયો ભેદ. મૃતક હરેશ સાવલિયાના ખેતરમાં ભાગ્યા તરીકે કામ કરતા મનોજ નામના વ્યક્તિએ જ કરી હતી હત્યા. મૃતક હરેશ સાવલિયા મનોજની પત્નીની છેડતી કરતો હોવાથી હત્યા કર્યાનો ખુલાસો. હત્યાના 1 દિવસ પહેલા આરોપીએ પરિવારને મોકલી દીધો હતો વતન. વલસાડના વાપીમાં પત્નીની હત્યા કરનાર ફરાર આરોપીની 25 વર્ષ બાદ થઈ ધરપકડ. યોગેશ શુક્લા નામનો આરોપી આનંદ શુક્લા નામ રાખી વલસાડમાં ચલાવે છે ગુજરાત ગંગા નામનું સમાચાર પત્ર. આરોપી યોગેશ શુક્લાની ઉત્તર પ્રદેશમાં તેના ઘરે જઈને પણ પોલીસે કરી હતી તપાસ. રાજકોટમાં સમૂહ લગ્નના નામે ઠગાઈ કરનાર મુખ્ય આયોજકની ધરપકડ. ચંદ્રેશ છત્રોલા છેતરપિંડી બાદ સુરત, નડિયાદ સહિતના શહેરોમાં નાસ્તો પડતો હતો. 22મી ફેબ્રુઆરીએ રાજકોટના રેલનગરમાં સમૂહ લગ્નનું આયોજન કરી પૈસા પડાવી આયોજકો થયા હતા ફરાર. એસટીમાં ક્લાર્કની નોકરીના નામે નકલી અપોઇન્ટમેન્ટ લેટર આપીને કરાઈ છેતરપિંડી. 2 આરોપીઓ સામે ફરિયાદ. એક આરોપી નિલેશ મકવાણાની ધરપકડ. ગૌરાંગ મકવાણા નામના ફરિયાદી પાસે પડાવ્યા હતા 97,000 રૂપિયા. પાટણમાં કંડક્ટર ભરતીમાં નકલી સર્ટિફિકેટનું કૌભાંડ આવ્યું સામે. સરસ્વતી તાલુકાની મોરપા ગામની યુવતીએ 2023-24ની કંડક્ટરની ભરતીમાં ભર્યું હતું ફોર્મ. નિગમે વેરિફિકેશન કરતા ફર્સ્ટ એડ સર્ટી ખોટું હોવાનું આવ્યું સામે. સુરતની લસકાણા પોલીસે મોબાઈલ ચોરી કરવા આવેલા 2 આરોપીઓને પકડ્યા. દિલ્હીથી ટ્રેન મારફતે આવ્યા હતા સુરત. હોટલમાં રોકાણ કરીને ફર્યા હતા શહેરના અલગ અલગ વિસ્તારમાં. રાહદારીને લોભામણી વાતોમાં ફસાવી મોબાઈલ લઈને ભાગી છૂટવાની હતી મોડસ ઓપરેન્ડી. બોટાદ એલસીબીએ એમડી ડ્રગ્સ સાથે એક આરોપીને ઝડપ્યો. 13 ગ્રામ ડ્રગ્સ સાથે જમરાળા ગામમાંથી આરોપીને ઝડપી પાડ્યો. 1,31,000ની કિંમતના ડ્રગ્સ સહિત પોલીસે 2,86,000ની કિંમતનો મુદ્દામાલ કર્યો જપ્ત.
સાગબારામાં હિન્દુ વિરાટ સંમેલનમાં ધર્મ પરિવર્તન અંગે સાંસદ મનસુખ વસાવાનું સૂચક નિવેદન. ખ્રિસ્તી મિશનરીઓએ ધર્મ પરિવર્તનના રસ્તા બદલ્યા હોવાનો કર્યો દાવો. આરોગ્ય અને શિક્ષણ ક્ષેત્રે પ્રલોભન આપી આદિવાસીઓના કરાવાય છે ધર્મ પરિવર્તન. મનસુખ વસાવાએ સમાજને સાવધાન રહેવા કરી અપીલ. રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડને 1 વર્ષ પૂર્ણ થતાં કોંગ્રેસે આપી શ્રદ્ધાંજલિ. જિલ્લા પંચાયત ચોક પર કોંગ્રેસે યોજી કેન્ડલ માર્ચ. શહેર કોંગ્રેસ ઉપરાંત પ્રદેશ કોંગ્રેસના અગ્રણીઓ રહ્યા ઉપસ્થિત. અધિકારીઓના ભ્રષ્ટાચારના કારણે લોકોએ જીવ ગુમાવ્યા હોવાનું કહ્યું જિગ્નેશ મેવાણીએ. ભ્રષ્ટાચારના આરોપોને પાયાવિહોણા અને ખોટા ગણાવ્યા ગીર સોમનાથના કાર્યપાલક ઇજનેરે. રાત્રિના 2 વાગ્યે ઓફિસ બોલાવી ઓફિસ સીલ કરી તે યોગ્ય નથી. ડીડીઓએ ઇજનેર સુનિલ રાઠોડને રાત્રિના ઓફિસે બોલાવી 2 વાગ્યે ઓફિસ કરી હતી સીલ. અગાઉ પણ ઇજનેર સુનિલ રાઠોડ પર લાગ્યા છે ભ્રષ્ટાચારના આરોપ. અમદાવાદના યાત્રીઓ અટવાયા કેદારનાથમાં. ભૂસ્ખલન થતા માર્ગ પર સર્જાયો ટ્રાફિક જામ. ધારીદેવી મંદિર પાસે કલાકો સુધી અટવાયા યાત્રાળુઓ. વડોદરાના ડભોઈ ભાલોદરા નજીક આવેલા ગરનાળામાં 4 વર્ષમાં દેખાવા લાગ્યા સળિયા. ગરનાળાની ગુણવત્તાને લઈ ઉઠ્યા સવાલ. યાત્રાધામ કરનાળી કુબેર ભંડારી આવતા દર્શનાર્થીઓને પડી રહી છે હાલાકી. વહેલી તકે કામગીરી કરાય તેવી લોકોની માંગ. અમદાવાદ શહેરમાં 26 જર્જરિત મકાનોના કપાયા નળ કનેક્શન. ચોમાસા પહેલા હોનારત ટાળવા કોર્પોરેશને નિર્ણય લીધો છે. રથયાત્રા પહેલા 500થી વધારે જર્જરિત મકાનના કનેક્શન કાપી નખાશે. 264 જર્જરિત મકાનોને અપાઈ નોટિસ. અમદાવાદના ચંડોળા તળાવમાં દબાણો દૂર કરાયા બાદ સુરત બદલાઈ ગઈ. ઓપરેશન પૂર્ણ થયા બાદ 3413 ટન કાટમાળ દૂર કરાયો. આ કાટમાળ એટલે કે વેસ્ટનો ઉપયોગ જુદી જુદી પ્રોડક્ટ બનાવવા માટે કરાશે. બનાસકાંઠાના થરાદના પાવડાશન ગામે ઊંટ ખાડામાં ખાબકતા ઇજાગ્રસ્ત. ઊંટ માલિકને નુકસાન થયું છે. ઊંટને કાઢવા માટે જેસીબીની મદદથી કરવામાં આવ્યું રેસ્ક્યુ. 30 મેથી ભાવનગર ઓખા એક્સપ્રેસ ટ્રેનના સમયમાં કરાયો ફેરફાર. વર્તમાન સમય કરતાં 2 કલાક વહેલી ઓખા પહોંચશે. મુસાફરોની સુવિધા અને તેમની માંગને ધ્યાનમાં રાખીને રેલવે પ્રશાસનનો નિર્ણય. તેજ પ્રતાપ યાદવને આરજેડીમાંથી કરાયા દૂર. એક યુવતી સાથેની ફેસબુક પોસ્ટ વાયરલ થયા બાદ કાર્યવાહી. તેજ પ્રતાપ યાદવને પાર્ટીમાંથી દૂર કરાયા બાદ લાલુ યાદવે સોશિયલ મીડિયા એક્સ પર મૂકી પોસ્ટ. જાહેર જીવનમાં નૈતિક આચરણ પર મૂક્યો ભાર. હિન્દુ મજબૂત થશે તો ભારત બનશે ગૌરવશાળી. સંઘના અંગ્રેજી મુખપત્ર ઓર્ગેનાઇઝરને આપેલા ઇન્ટરવ્યુમાં બોલ્યા સરસંઘચાલક મોહન ભાગવત. બેંગલુરુમાં 2 મહિના પહેલા મળેલી સંઘની પ્રતિનિધિ સભા બાદ આપેલા ઇન્ટરવ્યુમાં કરી આ વાતચીત. હિન્દુ સમાજ સંગઠિત હશે તો ભારત શક્તિશાળી બનશે તેવો વ્યક્ત કર્યો વિશ્વાસ. પહલગામ આતંકી હુમલો અને ઓપરેશન સિંદૂરને લઈ બોલ્યા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી. એનડીએના મુખ્યમંત્રીઓ સાથેની બેઠકમાં પ્રધાનમંત્રીએ બિનજરૂરી નિવેદનોથી બચવા આપી સલાહ. પ્રધાનમંત્રીએ દરેક મુદ્દે બોલનારા નિવેદનબાજોને કડક શબ્દોમાં આપી ચેતવણી. દક્ષિણ કોરિયાની રાજધાનીમાં ઇન્ડિયન ડાયસ્પોરા સાથે ભારતીય પ્રતિનિધિ મંડળની મુલાકાત. પહલગામ હુમલા અંગે પાકિસ્તાનને પડ્યું ઉઘાડું. ભારતના સર્વદળીય પ્રતિનિધિ મંડળે એક સૂરમાં કરી પાકિસ્તાનની ટીકા. ભારતે કરેલું ઓપરેશન સિંદૂર આતંકવાદ સામે ઝીરો ટોલરન્સના પ્રતીક સમાન ગણાવ્યું. મણિપુરમાં ફરી સર્જાયો તણાવ. રાજધાની ઇમ્ફાલમાં રાજભવનનો ઘેરાવ કરવા જઈ રહેલા પ્રદર્શનકારીઓ અને સુરક્ષા દળો વચ્ચે થયું ઘર્ષણ. સરકારી બસમાંથી રાજ્યનું નામ હટાવવાનો લોકો કરી રહ્યા હતા વિરોધ. રાજસ્થાનના બ્યાવરમાં ટ્રક ડ્રાઈવરને ઉલટો લટકાવીને બેરહેમીથી ફટકારનાર ખનીજ માફિયાને કરાવાયું કાયદાનું ભાન. તેજપાલસિંહ નામના આરોપીનું પોલીસે કાઢ્યું સરઘસ. ટ્રક ડ્રાઈવર પર ચોરીની આશંકા રાખી માર્યો હતો ઢોરમાર. હિસ્ટ્રી શીટર તરીકે કુખ્યાત છે માફિયા તેજપાલસિંહ. પોતાની પ્રેમિકાના જ ઘરે લટકતી હાલતમાં મળ્યો પ્રેમીનો મૃતદેહ. ઉત્તર પશ્ચિમ દિલ્હીના મહિન્દ્રા પાર્ક વિસ્તારનો બનાવ. પરિવારે વ્યક્ત કરી હત્યાની આશંકા. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે લઈ જવાયો. મૃતક અને યુવતી વચ્ચે 8 વર્ષથી હતા પ્રેમ સંબંધ. પટિયાલાના રાજપુરામાં તણાવપૂર્ણ માહોલ. રૂઢિવાદી શીખ સંગઠન દમદમી ટકસાલના મુખિયા બલજિંદરસિંહ અને સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર વિકી થોમસ સામસામે એકબીજાના જૂથ પર કર્યો પથ્થરમારો. વિકીસિંહ થોમસ પર વિવાદિત નિવેદન આપવાનો આરોપ. સોશિયલ મીડિયામાં કોઈ મુદ્દે બંને વચ્ચે થઈ બબાલ. પોલીસ અને વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરો વચ્ચે બબાલ. મધ્યપ્રદેશના કટનીમાં રામ મંદિર પરિસર પાસે બાંધેલી દિવાલ તોડવા જતી વખતે થયું ઘર્ષણ.
ભક્તોની અવરજવરમાં દિવાલને કારણે પડતી હતી મુશ્કેલી. પોલીસને લાઠીચાર્જ કરવાની પડી ફરજ. મુરાદાબાદમાં બન્યો વિચિત્ર કિસ્સો. જે યુવકોને બદમાશોની ચુંગાલમાંથી પોલીસે છોડાવ્યા તેમની હોજરીમાંથી મળ્યું સોનું. પોલીસે જે બદમાશોની ધરપકડ કરી તેમણે જ યુવકો પાસે સોનું હોવાનું કર્યો ખુલાસો. યુવકોનું સીટી સ્કેન કરતા 20થી વધુ સોનાની કેપ્સ્યુલ હોવાનું પણ થયો ઘટસ્ફોટ. શાંતિ કરારના પ્રયાસો વચ્ચે યુક્રેન પર રશિયાના હુમલા ચાલુ. રવિવારે રશિયાએ યુક્રેનના ઝાટોમીર ક્ષેત્રમાં કર્યા અનેક હુમલા. 13 લોકોના મોત, જેમાં એક જ પરિવારના 3 બાળકોએ જીવ ગુમાવ્યો. મોટી સંખ્યામાં ઇમારતોને પહોંચ્યું નુકસાન. રશિયાએ 367 ડ્રોન અને મિસાઇલો છોડી. રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ કેદીઓની આપ-લે ત્રીજા દિવસે પણ ચાલુ રહી. રવિવારે વધુ 614 યુદ્ધ કેદીને મુક્ત કરવામાં આવ્યા. રશિયાના યુક્રેન પર હવાઈ હુમલા યથાવત. રશિયન સંરક્ષણ મંત્રાલય અને યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સ્કી આપી માહિતી. રશિયાનો યુક્રેન પર ગંભીર આરોપ. રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિનના હેલિકોપ્ટર પર ડ્રોન એટેક કરવામાં આવ્યો. રશિયાની એર ડિફેન્સ સિસ્ટમે હુમલો બનાવ્યો નિષ્ફળ. પુતિન કુર્સ્કના પ્રવાસે હતા ત્યારે હુમલો કરાયાનો છે આરોપ. યુક્રેનના ઓડેસામાં રશિયાએ કર્યો હવાઈ હુમલો. ડ્રોન અને મિસાઇલથી હુમલો કરતા અનેક ઇમારતને નુકસાન. 7 લોકોના મોત. કીવમાં થયેલા હુમલામાં 38 લોકો ઇજાગ્રસ્ત. ઝેલેન્સ્કીએ ફરી અમેરિકાને નિશાન બનાવ્યું. કહ્યું તેના માટે ડોનાલ્ડ ટ્રમ્પ જ જવાબદાર છે. ગાઝા પટ્ટીમાં ઇઝરાયેલી હુમલાઓ યથાવત. 18મી માર્ચે ફરી શરૂ થયેલા હુમલાઓમાં અત્યાર સુધીમાં 3747 લોકો માર્યા ગયા. 10,000થી વધુ લોકો ઇજાગ્રસ્ત. અનેક ઇમારતોને પહોંચ્યું નુકસાન. યમનના હુથી બળવાખોરોનો દાવો. ઇઝરાયેલના બેન ગુરિયન એરપોર્ટ પર ફરીથી હાઇપરસોનિક બેલિસ્ટિક મિસાઇલ છોડવામાં આવી. ઇઝરાયેલે કહ્યું મિસાઇલ સમયસર બંધ કરવામાં આવી. અમરનાથ યાત્રાને લઈને સુરક્ષા વ્યવસ્થાઓની કરવામાં આવી સમીક્ષા. 3 જુલાઈએ શરૂ થનારી અમરનાથ યાત્રા 9 ઓગસ્ટે રક્ષાબંધનના તહેવારે પૂર્ણ થશે. 4 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ કરાવ્યું છે રજીસ્ટ્રેશન. આજે શનિદેવ જન્મોત્સવ. શનિ મંદિરોમાં વિશેષ પૂજાપાઠ, હોમ હવન, તેલનો અભિષેક, મહાઆરતી અને પ્રસાદ ભંડારાનું આયોજન. વહેલી સવારથી જ શનિ મંદિરોમાં મોટી સંખ્યામાં ઉમટ્યા લોકો.